અપહરણના ગુનામાં ફરાર 4 ઇસમો ઝડપાયા. લીંબડી પોલીસ સ્ટેશન મથકેથી ડીવાયએસપી દ્વારા અપાઈ માહિતી. તારીખ 10/12/2025 બુધવારના રોજ સાંજે 6 કલાકે લીંબડી પોલીસ સ્ટેશન મથકે ડીવાયએસપી ડી.આર. પટેલ દ્વારા આપેલી માહિતી અનુસાર લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. સિસારા અને પોલીસ ટીમ ડીવાયએસપી ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે કામગીરીમાં કાર્યરત હતા અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી રાજકોટ, વડોદરા, મહીસાગર, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં તપાસ કરી સઘન પૂછપરછ કરતા છેલ્લા 10 દિવસમાં 4 અપહરણના ગુનામાં ભોગ બનનાર સગીરાને શોધી કાઢી આરોપીઓની અટકાયત કરી અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશનના છેલ્લા 8 માસથી અપહરણ અને પોસ્કો જેવા ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી. અસારી સાહેબ ગોધરારીનાઓએ સૂચના આપેલી, જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.વી. સિસારા સાહેબ, પીએસઆઈ શ્રી વાડિયા સાહેબ તેમજ તેમની ટીમને છેલ્લા અઠવાડિયા એકમાં કુલ 4 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી કુલ 4 જેટલા નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ આ ગુનાના કામે જે 4 ભોગ બનનાર જે સગીરાઓ છે, જે 16 કે 17 વર્ષની ઉંમરની છે, તેમને પણ પાછી લાવવામાં લીંબડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમના કર્મચારીઓ અને અધિકારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવેલ છે.